જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હતી। જે સૂચના અન્વયે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ સામંતસિંહનાઓને મળેલ બાતમીના આધારે કુબેરનગરના પોપડામાં આવેલ બાબા સીતારામ પાનના ગલ્લાની સામે જાહેર રોડ પરથી આરોપી તુષારભાઈ ઉર્ફે બાલો મહેશભાઈ જોશી ઉંમર વર્ષ 42 ધંધો ટેમ્પો ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર 153-154 પહેલો માળ વર્ષા સોસાયટી વિભાગ 1 માતાવાડી LH રોડ વરાછા સુરત શહેર મૂળ રહેવાસી જવાહર રોડ મીરા એપાર્ટમેન્ટની બાજુમાં જૂનાગઢવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે જૂનાગઢ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ 7/6/2024 રોજ આરોપી ભરત ઉર્ફે પુરાના બગડા નાઓને વેચાણ કરવા અર્થે પાસ પરમિટ વગર વનસ્પતિજન્ય પદાર્થ કેનાબિસ મેરીજુઆના તુષારભાઈ જોશી વાળા પાસેથી મહાસાદ ટ્રાવેલ્સમાં પાર્સલ મંગાવેલ તે મેળવી મોપેડ ઉપર પોતાના કબજામાં રાખી નીકળતા જૂનાગઢ જયશ્રી રોડ પ્લેટિનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં રોડ ખાતેથી પકડાઈ જતા તેની પાસેથી કેનાબિસ મેરીજુઆના 1996 ગ્રામ કિંમત રૂપિયા 19,960 તથા અન્ય સામગ્રી અને મોપેડ મળી કુલ 55,880ની મત્તાના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો। જે ગુનામાં પકડાયેલા આરોપીને સુરત ખાતેથી ગાંજાનો જથ્થો લઈ મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા મોકલવામાં આવેલ છે। ગાંજાનો જથ્થો જૂનાગઢ ખાતે પકડાઈ જતા પોતાને મહાસાગર ટ્રાવેલ્સમાંથી ફોન આવેલ કે તમે મોકલાવેલ પાર્સલમાં ગાંજાનો જથ્થો નીકળે છે, જેથી પોતે કચ્છ તરફ નાસી ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।